શહેરના લાલબાગ બ્રિજ પર હાલમાં જ રોડની કામગીરી કરવામાં આવી હતી, જેના પર ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ આજરોજ આ ડામર પીગળ્યો હતો। વડોદરા શહેરમાં આવેલા લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર હાલમાં જ રોડની કામગીરી કરવામાં આવી હતી, જેના પર ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ આજરોજ આ ડામર પીગળ્યો હતો, જેના કારણે રાહદારીઓને વાહનો ચલાવવામાં મુશ્કેલીઓ પડી હતી। કપચી નહીં નાખવાને કારણે ડામર વધુ પ્રમાણમાં પીગળતો જોવા મળ્યો હતો। જ્યારે પાલિકાની બેદરકારી સામે આવી છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની જરૂર છે। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ કમિશનર સ્માર્ટ સાહેબને વિનંતી છે કે બેદરકારી દાખવનાર સામે યોગ્ય પગલાં ભરવા કાર્યવાહી કરવા વિનંતી। વડોદરા શહેરનો લાલબાગ ઓવરબ્રિજ છે અને આ ઓવરબ્રિજ હમણાં જ બનાવવામાં આવ્યો છે, નવું કામ કરવામાં આવ્યું છે અને જોવા જઈએ તો અત્યારે ડામર પીગળી રહ્યો છે, જે તો તાપ પડી રહ્યો છે, ડામર પીગળી રહ્યો છે। જો ચાલવા જઈએ તો આપણા બૂટમાં ચોંટી જાય છે અને જે નાગરિકો પોતાના ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને જાય છે તો એમાં પણ ચોંટી રહ્યો છે। તો જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ડામર પાથર્યા પછી રેતી પાથરવામાં નથી આવી, જેના કારણે ડામર પીગળ્યો છે। અત્યારે આપણા જાંબાજ કમિશનર ક્યાંક હોય કે જાંબાજ આપણા મેયર, જાંબાજ ચેરમેન સાહેબ, જાંબાજ અધિકારીઓ ક્યાં પણ હોય તો આ આપણે લાલબાગ બ્રિજ પર આવી જાય, જરા આપણા નાગરિકોને મુશ્કેલી પડે છે। આ વડોદરા શહેરની નાગરિકો વેરો ભરી રહ્યો છે અને ડામર એક બાજુ ઓગળી રહ્યો છે, તો વહેલા આવી જાય, કેમ કે નાગરિકોને બહુ મુશ્કેલી પડે છે। હવે તો મારાથી જોવાતું નહીં, તમારાથી બી નહીં જોવાય, એટલે મહેરબાની કરીને જે પણ અધિકારી જ્યાં હોય એ રેતી પાથરવા આવી જજો ભાઈ। અત્યારે લાલબાગ બ્રિજ ઉપર કાશી વિશ્વનાથ મંદિરના કોર્નર ઉપર અત્યારે છીએ। તમને કદાચ વિડીયોમાં જોઈ શકાતું હોય કે હમણાં આખું બ્રિજ ઉપર કાર્પેટિંગનું નવેસરથી કામ કરવામાં આવ્યું અને આટલી ગરમીની અંદર સિલકોટનું કામ કરવામાં આવ્યું છે અને અત્યારે એવી હાલત છે કે બધો ડામર ઓગળીને સાઈડ ઉપર જઈ રહ્યો છે। તો અત્યારે થોડુંક રેતીનું કામ કરવામાં આવ્યું છે, પણ આગળ ઉતરતા ભાગે તો રેતી પણ નાખવામાં નથી આવી, એટલે આટલું ખરાબ હાલતમાં કામ કરવામાં આવે છે। અને જે સિલકોટની થિકનેસ 5 mm, હવે અત્યારે રોડ ઉપરથી ઓગળીને બધો ડામર તો સાઈડ ઉપર નીકળી ગયો છે, તો એ 5 mmની થિકનેસ જળવાઈ રહેશે કે શું થશે એ તમારે જોવાનું છે। અત્યારે હવે પબ્લિકે જ જોવાનું છે, કારણ કે આ રીતે જ જો આ લોકો આ રીતે જ કામ કરતા રહેશે અને આ રીતે જ પૈસાનો બગાડ થતો રહેશે તો વડોદરાનો વિકાસ ખાલી કાગળ ઉપર જ થવાનો છે, બાકી થવાનો નથી। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।